નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની તારીખ 15/2/2025ના રોજની જે સંસ્કૃત વિષયની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની ધોરણ 6ની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે દરેક એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો તો આપણે શરૂ કરીએ તારીખ 15/2/2025ના રોજની ધોરણ 6ની સંસ્કૃત વિષયની એકમ કસોટી। એમાં પ્રશ્ન નંબર 1, આપેલા વાક્યનું અનુલેખન કરો જેના કુલ 5 માર્ક્સ છે। પહેલો સવાલ, મંદમ મંદમ ભ્રામયતમ। તો મંદમ મંદમ ભ્રામયતમ એટલે કે અનુલેખન કરવાનું છે। તો જો, અહમ પુસ્તકાલયમ ગચ્છામિ। ત્રીજું, વર્ષાકાલે અહમ નૃત્યામિ। ચોથું, ભવતઃ વર્ગખંડઃ કુત્ર અસ્તિ। પાંચમું, રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ ભારતમ। વામમ પાદમ પુરસ્કુરુ તત્ર અહમ માતામહમ નમામિ। ભવતઃ વર્ગ શિક્ષકઃ કઃ અસ્તિ। ચોથું, શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ। પાંચમું, હસ્તસ્ય ભૂષણમ દાનમ। ત્યાર પછી છે વસંત સમયે પ્રાપ્તે કાકઃ કાકઃ પીકઃ પીકઃ। બીજું, ભગવાન ગૃહમ કદા ગચ્છતિ। ભારતસ્ય ધ્વજ ત્રિવર્ણ અસ્તિ। સવાયંગ હિ પુરસ્કુરુ। ત્યાર પછી છે પાંચમું, તત્ર અહમ અભ્યાસમ કરોમિ। અહમ જલાશયમ ગચ્છામિ। મમ નેત્રત્રયમ અસ્તિ। ભવતઃ રોપિતઃ વૃક્ષઃ અપि અસ્તિ વા। ભુક્તિ મુક્તિ સાધકમ ભવતુ ભારતમ। શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ। વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ। ભવતઃ વિદ્યાલય નનુ સુંદરઃ અસ્તિ। અહમ લોકમિત્રમ અસ્તિ। ત્યાર પછી છે ચોથું, તત્ર અહમ ચિત્રમ પશ્યામિ દક્ષિણ હસ્તસ્ય કુરુ પૃષ્ઠમ। મિત્રો, ધોરણ 6ની સંસ્કૃત વિષયની તારીખ 15/2/2025ના રોજની જે એકમ કસોટી છે, જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની જે ઓરિજિનલ એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને ધોરણ 6ની જે આવનારી એકમ કસોટીઓ છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ચાલો દોસ્તો, તો શરૂ કરીએ આપણે। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, આપેલા શબ્દોનું શ્રુત લેખન કરો। તો જો, કર્ણ, ખેલામ, ક્રીડામી, માતુલ ગૃહમ, પુષ્પમ। ત્યાર પછી બીજું છે પુચ્છમ, આરંભ, પાઠયતિ, ભૂષણમ, કંઠસ્ય। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો પીકઃ, ભારતમ, શસ્ત્રમ, વિદ્યાલય, વર્ગ શિક્ષકઃ। ત્યાર પછી છે પંચવાદનમ, લોકમિત્રમ, ગાયામી, કિશોરઃ અને ખાદામઃ। ત્યાર પછી છે મંદમ મંદમ, પ્રાર્થના ગીતમ, સુંદરઃ, કૃષ્ણ અને ત્યજેત। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દો માટેનો સંસ્કૃત શબ્દ આપેલા વિકલ્પમાંથી પસંદ કરીને લખો। પહેલું, આંખ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ આવશે નેત્રમ। બીજું, હાથ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ આવશે હસ્તઃ। ત્રીજું, પાછળ શબ્દને સંસ્કૃતમાં શું કહે છે? તો પૃષ્ઠમ। ચોથું, રમતનું મેદાન શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ આવશે ક્રીડાંગણમ। પાંચમું, હથેળી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ આવશે કરતલમ। ડોક શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ એ ગ્રીવા। બીજું, હોઠ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ આવશે વિકલ્પ સી ઓષ્ઠઃ। ત્રીજું, દરરોજ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો પ્રતિદિનમ। બગીચો શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો ઉદ્યાનમ। પગ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો પાદઃ। વાળ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો કેશાહ। પીછું શબ્દને સંસ્કૃતમાં તો પિચ્છમ। કોયલ શબ્દને સંસ્કૃતમાં તો પીકઃ। નાક શબ્દને સંસ્કૃતમાં તો જવાબ આવશે વિકલ્પ ડી નાસિકા। જળાશય શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો જલાશયમ। ત્યાર પછી છે આભૂષણ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો આભૂષણમ। વાણી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો વાચા। દળવાની ઘંટી શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો પેષણી। શરૂઆત શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો આરંભઃ। જીભ શબ્દને સંસ્કૃતમાં શું કહેવાય? તો જીહા। પેટ શબ્દને તો ઉદરમ। દાંત શબ્દને સંસ્કૃતમાં કહેવાશે દંતાહા। ભમરાને આપણે કહીશું ભ્રમરઃ। કપાળને કહીશું લલાટમ। ત્યાર પછી પાંચમું છે દોરડું શબ્દને સંસ્કૃતમાં શું કહેવાશે? તો જવાબ આવશે રજ્જુહુ। મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 આવી રહી છે, તો એ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો છે એ દરેક વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ જે છે તે આપણી ચેનલ સાથે ઉપલબ્ધ છે। જે પ્રશ્નપત્રની કિંમત માત્ર 20 રૂપિયા છે, જે બાળકોને દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે, તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી। સાથે સાથે જે અસાઇનમેન્ટ આપણને આપેલા છે, અસાઇનમેન્ટના પણ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ જે છે તે ઉપલબ્ધ
છે જેની કિંમત માત્ર ને માત્ર 40 રૂપિયા છે, જે પરીક્ષાની તૈયારી માટે બાળકોને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને સાથે સાથે જો તમે તમારી શાળાના, ક્લાસીસના કે સંસ્થાના નામને લોગો સાથે આ પ્રશ્નપત્ર, પ્રેક્ટિસ પ્રશ્નપત્ર મેળવવા માંગતા હોય તો એની પ્રાઇસ પણ માત્ર 20 રૂપિયા છે. આ પ્રશ્નપત્ર, અસાઇનમેન્ટ અથવા તો બ્રાન્ડિંગ સાથેના જે પ્રશ્નપત્ર છે એ પ્રાપ્ત કરવા માટે અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને તમે મેળવી શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4. નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલું, કિશોરઃ પાઠશાલાયામ કિમ કરોતિ, તો જવાબ આવશે અભ્યાસમ. બીજું, વિદ્યાર્થી કિમ ત્યજેત, તો જવાબ આવશે વિકલ્પ સી સુખમ. યથા અન્ન તથા ખાલી જગ્યા, તો જવાબ આવશે વિકલ્પ બી મનઃ. ચોથું, રાજીવઃ કતિ વાદને વિદ્યાલયમ ગચ્છતિ, તો જવાબ આવશે વિકલ્પ એ એકાદશ વાદને. પાંચમું, ભવતઃ વિદ્યાલયઃ કીદર્ષઃ અસ્તિ, તો જવાબ આવશે વિકલ્પ ડી સુંદરઃ. ત્યાર પછી છે વિભાગ 2 માં પેલું, રાજીવઃ કુત્ર પુસ્તકમ પઠતિ, તો જવાબ આવશે પુસ્તકાલયે. હિમાલયે કઃ વસતિ, તો જવાબ આવશે વિકલ્પ ડી શિવઃ. પૂજા કુત્ર ગચ્છતિ, તો જવાબ આવશે ચિત્રશાલામ. હસ્તસ્ય ભૂષણમ કિમ, તો જવાબ આવશે દાનમ. સુખાર્થી કિમ ત્યજેત, તો જવાબ આવશે વિદ્યામ. ક્રિયાશીલઃ કિમ ત્યજેત, તો જવાબ આવશે નિંદ્રામ. યથાચિતમ તથા ખાલી જગ્યા, તો જવાબ આવશે મનઃ. પુસ્તકાલયે કિમ વસતિ, તો જવાબ આવશે પુસ્તકમ. શ્રોત્રસ્ય ભૂષણમ કિમ, તો જવાબ આવશે શાસ્ત્રમ. યથા બીજ તથા ખાલી જગ્યા, તો જવાબ આવશે ફલમ. સજ્જનઃ કિમ ત્યજેત, તો જવાબ આવશે ક્રોધમ. કાકઃ કીદર્ષઃ, તો જવાબ આવશે વિકલ્પ સી કૃષ્ણઃ. સર્વતીર્થમયી કા, તો જવાબ આવશે માતા. શક્તિ સમૃદ્ધમ, ખાલી જગ્યા સમૃદ્ધમ, તો જવાબ આવશે યુક્તિ. પાંચમું, વિદ્યાલયસ્ય આરંભઃ કતિ વાદને ભવતિ, તો જવાબ આવશે એકાદશ વાદને. વર્ષાકાલે કઃ નૃત્યતિ, તો જવાબ આવશે મયુરઃ. બીજું, કંઠસ્ય ભૂષણમ કિમ, તો જવાબ આવશે સત્યમ. કઃ પુષ્પમ દદાતિ, તો જવાબ આવશે વિકલ્પ સી વૃક્ષઃ. ભક્તિ સાધકમ, ખાલી જગ્યા સાધકમ, તો યુક્તિ. ભારતસ્ય ઉત્તરે કિમ અસ્તિ, તો જવાબ આવશે હિમાલયઃ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5. આપેલ ઉદાહરણ મુજબ નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચાલો, તો અહીંયા આપણને આપેલું છે ખેલ, તો ખેલામ. ખાદ, તો ખાદામ. નૃત્ય, તો નૃત્યામ. પીબ, તો પીબામહ. ત્યાર પછી છે મમ, ભ્રમ, તો ભ્રમામ. ગચ્છ, તો ગચ્છામ. કંઠ, તો કંઠસ્ય. દંતઃ, તો દંતસ્ય. પાદ, તો પાદસ્ય. કેશ, તો કેશસ્ય. હસ્ત, તો હસ્તસ્ય. ત્યાર પછી છે વિભાગ 3. સુરેશઃ પઠતિ અહમ ખાલી જગ્યા, તો પઠામી. મોહનઃ ક્રીડતિ અહમ ખાલી જગ્યા, તો ક્રીડામી. ત્યાર પછી છે આયુષી ગાયતિ અહમ ખાલી જગ્યા, તો ગાયામી. ગૌતમઃ તરતિ અહમ તરામી. ઉષા લિખતિ અહમ લેખામી. ત્યાર પછી છે અહમ ખાલી જગ્યા, તો અહીંયા જવાબ આવશે ગચ્છામી. અહમ ખાલી જગ્યા, તો નૃત્યામી. અહમ ખાલી જગ્યા, તો તરામી. ત્યાર પછી છે ઉપરોક્ત ઉદાહરણ મુજબ શબ્દમાં ફેરફાર કરો. અહમ ખાલી જગ્યા, અહીંયા નમ આપ્યું છે તો નમામી. અહીંયા લીખ આપ્યું છે તો અહીંયા આપણે લખીશું અહમ લિખામી. ત્યાર પછી છે અહમ પુસ્તકમ પઠામી યોગેશઃ પુસ્તકમ ખાલી જગ્યા, તો જવાબ આવશે પઠતી. બીજું, અહમ ફલમ ખાદામી જયેશઃ ફલમ ખાલી જગ્યા, તો જવાબ આવશે ખાદતી. અહમ ઉદ્યાનમ ગચ્છામી મયુરઃ ઉદ્યાનમ ખાલી જગ્યા, તો જવાબ આવશે ગચ્છતિ. ઉદાહરણ મુજબ શબ્દમાં ફેરફાર કરો. અહમ દેવમ સ્મરામી બાલકઃ દેવમ ખાલી જગ્યા, તો સ્મરતી. અહમ ક્રીડાં ક્રીડામી ભાર્ગવઃ ક્રીડા ખાલી જગ્યા, તો ક્રીડતી. મિત્રો, અહીંયા આપણે આજે ધોરણ 6ની સંસ્કૃત વિષયની તારીખ 15/2/2025ના રોજની એકમ કસોટીની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 6ની સંસ્કૃત વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન, એટલે કે એક નવી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે.